ટી20 વર્લ્ડ કપના ફાઇનલ મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયું છે। ફાઇનલ મેચ અમદાવાદમાં યોજવા પર યુટીબી શિવસેનાના પેટમાં તેલ રેડાયું છે। યુટીબી શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ સવાલો ઉઠાવ્યા છે। દરેક મોટી મેચની ફાઇનલ અમદાવાદમાં જ શા માટે કરાય છે? ટી20 કપ ફાઇનલ માટે વાનખેડેથી શ્રેષ્ઠ જગ્યા કોઈ હોય જ ન શકે। વર્ષ 2011નો વર્લ્ડ કપ ભારતે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જ જીત્યો હતો। આઈસીસી રાજકારણ અને પક્ષપાતથી ઉપર ઉઠીને નિર્ણય લે। અચાનક શરૂ થયેલા ફેવરિટિઝમને લઈને અન્ય શહેરો સાથે અન્યાય થઈ રહ્યો છે। ટી20 વર્લ્ડ કપની ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે, જે મુદ્દે આદિત્ય ઠાકરેએ સવાલો ઉઠાવ્યા। તેમણે આક્ષેપો કર્યા છે કે શું તે કોઈ પારંપરિક ક્રિકેટ વેન્યુ રહ્યું છે? અમદાવાદ પહેલા જ એક વર્લ્ડ કપ ફાઇનલ હોસ્ટ કરી ચૂક્યું છે, તો પછી ફરી એક વખત ફાઇનલ ત્યાં શા માટે? સાથે જ ઉમેર્યું હતું કે કોલકાતાનું ઈડન ગાર્ડન્સ, ચેન્નઈનું ચિદમ્બરમ સ્ટેડિયમ કે મોહાલીનું આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ પણ ફાઇનલ માટે સારો વિકલ્પ હોઈ શકે છે, પરંતુ ફેવરિટિઝમને લઈને અન્ય શહેરોને અન્યાય થઈ રહ્યું છે। તો ટી20 વર્લ્ડ કપનો મુદ્દો હવે ગરમાયો છે અને રાજકીય સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ફાઇનલ મેચ અમદાવાદમાં યોજાવા પર યુટીબી શિવસેનાના પેટમાં તેલ રેડાયું છે। યુટીબી શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ સવાલો ઉઠાવ્યા છે। દરેક મોટી મેચની ફાઇનલ મેચ અમદાવાદમાં જ શા માટે રાખવામાં આવે છે તેવો સવાલ આદિત્ય ઠાકરેએ કર્યો છે। ટી20 વર્લ્ડ કપ ફાઇનલ માટે વાનખેડેથી શ્રેષ્ઠ જગ્યા બીજી કોઈ હોય જ ન શકે। વર્ષ 2011નો વર્લ્ડ કપ પણ ભારતે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જ જીત્યો હતો। આઈસીસી રાજકારણ અને પક્ષપાતથી ઉપર ઉઠીને કોઈ નિર્ણય લે તેવી માંગ કરવામાં આવી છે। અચાનક શરૂ થયેલા ફેવરિટિઝમને લઈને અન્ય શહેરો સાથે અન્યાય થતો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું। ટી20 વર્લ્ડ કપની ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે અને તે મુદ્દે આદિત્ય ઠાકરેએ સવાલો ઉઠાવ્યા હતા। શું તે કોઈ પારંપરિક ક્રિકેટ વેન્યુ રહ્યું છે? અમદાવાદ પહેલા જ એક વર્લ્ડ કપ ફાઇનલ હોસ્ટ કરી ચૂક્યું છે, તો પછી શા માટે ફરીથી ફાઇનલ મેચ ત્યાં રાખવામાં આવી રહી છે? સાથે જ તેમણે ઉમેર્યું હતું કે કોલકાતાનું ઈડન ગાર્ડન્સ, ચેન્નઈનું ચિદમ્બરમ સ્ટેડિયમ કે પછી મોહાલીનું આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ પણ ફાઇનલ માટે સારો વિકલ્પ હોઈ શકે છે, પરંતુ ફેવરિટિઝમના લીધે અન્ય શહેરોને અન્યાય થઈ રહ્યો છે।